જેકે ઓફિસર અમારી યુટ્યુબને ચેનલને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા। નમસ્કાર, દરરોજની જેમ આજે પણ જીકે કરંટ અફેર્સના ક્વેશ્ચન આન્સર લઈને આવી ગયો છું, જે આવનારી તમામ એક્ઝામમાં કામ આવતા જીકે ક્વેશ્ચન છે। તો તમે પણ જણાવજો તમને અમારા ક્વેશ્ચન આન્સર કેવા લાગે છે। તો બહુ સમય ન લેતા શરૂ કરું છું। ભારતના સુપ્રીમ કોર્ટના જજોની સંખ્યા કુલ કેટલી હોય છે? તો તેનો જવાબ છે 34। ત્યારબાદ વર્લ્ડ હેરિટેજ ડે ક્યારે આવે છે? તો તેનો જવાબ છે 18 એપ્રિલ। ત્યારબાદ વર્લ્ડ હેરિટેજ વીક ક્યારે મનાવવામાં આવે છે? તો 19 નવેમ્બરથી 25 નવેમ્બર દરમિયાન। ત્યારબાદ COP 33 માટે કયા દેશે બીડ કરેલ છે? તો તેનો જવાબ છે ભારત। ત્યારબાદ 2025માં ભારતે કોને હરાવીને કબડ્ડી વર્લ્ડ કપ જીતી લીધો છે? તો તેનો પણ જવાબ છે ભારત। ભારતના સુપ્રીમ કોર્ટના જજની વયમર્યાદા કેટલી છે? તો 65 વર્ષ। અનુપમા રામચંદ્રન કઈ રમત સાથે સંકળાયેલા છે? તો તેનો જવાબ છે વર્લ્ડ સ્નૂકર। જે આ વર્ષમાં અનુપમા રામચંદ્રન એક મહિલા છે કે જેઓએ વર્લ્ડ સ્નૂકર ચેમ્પિયનશિપ જીતી લીધી છે 2025માં। તે પહેલા મહિલા છે। ત્યારબાદ રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓ માટેનો હેલ્પલાઇન નંબર કયો જાહેર કર્યો છે? તેનો જવાબ છે 14490। T20 વર્લ્ડ કપ મેન્સમાં એટલે T20 વર્લ્ડ કપ પુરુષોના વર્લ્ડ કપ 2026માં કુલ કેટલી ટીમો ભાગ લેવાની છે? તો તેનો જવાબ છે 20। ત્યારબાદ વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર કયું છે? તો તેનો જવાબ છે જકાર્તા। તો ફરી મળીશું આ સમય આ ચેનલ પર।